પીપલિયા હેતવી કમલેશભાઈ. એને સ્ટેજ પર આવવા પાછળ એની ખૂબ મોટી મહેનત હોય છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ધોરણ 10 માં પ્રથમ ક્રમાંકે વરિયા દિયાબેન હરેશભાઈ 96.83%. વરિયા દિયાબેન હરેશભાઈ. 96.83%. ધોરણ 10 માં વરિયા દિયાબેન હરેશભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. વરિયા દિયાબેન, આપને વિનંતી કે આપ સ્ટેજ પર જ આપનું સ્થાન ગ્રહણ રાખશો. આપ સ્ટેજ પર જ રહેશો. વાલજીભાઈ, આપને વિનંતી કે આપ આપનું સ્થાન આપના ખુરશી પર ગ્રહણ કરશો. વરિયા દિયાબેન હરેશભાઈ ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક આવ્યો છે 96.83% સાથે. સમગ્ર સરેરા જ્ઞાતિ મંડળમાં પ્રથમ ક્રમાંક એમણે પ્રાપ્ત કર્યો છે. તો હું વિનંતી કરીશ સરેરા જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ટાપણિયા, ઉપપ્રમુખ શ્રી રામભાઈ અને મંત્રી શ્રી પ્રકાશભાઈ, એમને વિનંતી કરીશ કે આ 10મા ધોરણની બાળકીને કેશ પારિતોષિક ઇનામ આપશે અને સમાજ તરફથી એમને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ પ્રાપ્ત થાય છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. વરિયા દિયા હરેશભાઈના મમ્મી પપ્પા પણ ઝડપથી સ્ટેજ પર આવશે. આપણે આ રોકડ એમના માતા પારિતોષિક પિતાને પણ એક સરસ મજાનું સન્માન કરવાનું છે, તો ઝડપથી એમના મમ્મી પપ્પા સ્ટેજ પર આવશે. આપણે આ જે રોકડ પારિતોષિક આપવામાં આવે છે તે આ સ્નેહ મિલનને લગતા જે ભંડોળ ભેગું થયું છે, સ્નેહ મિલનની અંદર જે ભંડોળ ભેગું આ સ્નેહ મિલનમાં, તેમાંથી પ્રમુખશ્રીએ અને તેમની કમિટીએ એવું નક્કી કર્યું કે આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા કંઈક આપવું છે. તો એવા નિર્ણય સાથે રોકડ પુરસ્કાર તરીકે 10,000 રૂપિયા આપવામાં આવે છે. તો હું પ્રમુખશ્રી ધોરણ 10 ની વિદ્યાર્થીને આગામી વર્ષમાં ભણી શકે એ ફી પેટે આપણી જ્ઞાતિ મંડળ એમને ભીખાભાઈ ભગવાનભાઈ માલણકિયા તરફથી પણ આ બાળકીને 500 રૂપિયાનું રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. મિત્રો, એમના માતા પિતાને ખાસ આ સ્ટેજ પર બોલાવવાનું રીઝન છે કે આ બાળકીની મહેનતની પાછળ એમણે પણ પોતાના શોખ પૂરા નથી કર્યા અને બાળકીએ પણ ખૂબ સારી મહેનત કરી અને સમાજનું અને કુટુંબનું નામ રોશન કર્યું છે. તો આ રોકડ પારિતોષિક જે મળ્યું છે એ એમના માતા પિતા, આપના માતા પિતા, આપને એક ખાસ વિનંતી છે, બાળકીના માતા પિતાને એક ખાસ વિનંતી છે કે જે રોકડ ઇનામ મળ્યું છે એ દીકરીને આગળ ભણતરમાં ફી પેટે જ વપરાય એવી એક ભાવના છે. દીકરી કોઈ મોબાઈલ કે ટેબ્લેટ કે અન્ય કોઈ ગેજેટ્સના માધ્યમથી આ પૈસાનો ઉપયોગ ન થાય એવી પ્રમુખને એક ખાસ વિનંતી હતી. તો આ દીકરીને આપણે સન્માન આપ્યું છે. કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 11 સાયન્સ. ધોરણ 11 સાયન્સ. ધોરણ 11 સાયન્સમાં ત્રીજો ક્રમાંક વ્યાસ કૃપાલી અરવિંદભાઈ 83.60%. વ્યાસ કૃપાલી અરવિંદભાઈ ત્રીજા ક્રમાંકે. ધોરણ 11 સાયન્સમાં ત્રીજા ક્રમાંકે વ્યાસ કૃપાલી અરવિંદભાઈ 83.60%. ધોરણ 11 સાયન્સમાં બીજા ક્રમાંકે પીપલિયા અજય પ્રકાશભાઈ 84.14%. પીપલિયા અજય પ્રકાશભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ધોરણ 11 સાયન્સ વ્યાસ કૃપાલી અરવિંદભાઈ 83.60%. ખૂબ જ મોટી જાહેરાત. બ્લડ ડોનેશનમાં 25 થી વધુ બ્લડ જમા થઈ ચૂક્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. અને હજુ મિત્રો ખાસ જાહેરાત છે કે જે પણ બ્લડ આપવું હોય તો જમ્યા પહેલા જ આપી શકાય છે. તો જે પણ હજુ બ્લડ ડોનેશનમાં બાકી છે તે પોતે અચૂક બ્લડ ડોનેશનનો લાભ લે, જમ્યા પહેલા પોતે પોતાનું બ્લડ આપે. ધોરણ 11 સાયન્સમાં બીજા ક્રમાંકે પીપલિયા અજય પ્રકાશભાઈ
84.14%. ધોરણ 11 સાયન્સમાં પ્રથમ ક્રમાંકે પીપલિયા રિષભ દિનેશભાઈ 88.29%. પીપલિયા રિષભ દિનેશભાઈ 88.29%. આ દરેક વિદ્યાર્થીઓનું જોરદાર તાળીઓથી સ્વાગત થવું જોઈએ. હલો, તાળીઓનો જોરદાર ગડગડાટ સંભળાવવો જોઈએ. હજી ઓછી પડે છે. બિગ ક્લેપિંગ. 11 કોમર્સ માટે ત્રીજો ક્રમાંક આવે છે ઘાસકટા હર્ષ જસવંતભાઈ 83%. ધોરણ 11 માં ત્રીજા ક્રમાંકે ઘાસકટા હર્ષ જસવંતભાઈ. પ્રથમ ક્રમાંક તો ધોરણ 11 સાયન્સમાં પ્રથમ ક્રમાંકે પીપલિયા રિષભ દિનેશભાઈ 88.29%. 11 કોમર્સમાં ત્રીજા ક્રમાંકે ઘાસકટા હર્ષ જસવંતભાઈ 83%. ધોરણ 11 કોમર્સ બીજા ક્રમાંકે ઘોડાદરા આર્યન વિનોદભાઈ. ઘોડાદરા આર્યન વિનોદભાઈ બીજો ક્રમાંક. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ધોરણ 11 કોમર્સ ત્રીજા ક્રમાંકે ઘાસકટા હર્ષ જસવંતભાઈ. મિત્રો, ઘાસકટા હર્ષ છે, પોતે બોલતા નથી, મૂક બધિર છે અને પહેલો નંબર લીધો છે. તાળીઓના ગડગડાટથી વધાવો. આપણે બધા બોલી શકીએ છીએ અને નંબર નથી આવતો. આ વિદ્યાર્થી બોલી નથી શકતો અને પહેલો નંબર લીધો છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. ધોરણ 11 કોમર્સ બીજા ક્રમાંકે ઘોડાદરા આર્યન વિનોદભાઈ 84.57%. ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંકે વોરા અવની મિતેશભાઈ 85.20%. વોરા અવની મિતેશભાઈ 85.20%. પ્રથમ ક્રમાંક. વોરા પરિવારની દીકરી. જે ગયા વર્ષે ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક લીધેલો. આ દીકરીએ ગયા વર્ષે પણ ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો. જો હાજર હોય તો ફટાફટ સ્ટેજ પર આવશે, અન્યથા એ હાજર ન હોય તો એમના પરિવારજનો કોઈ પણ આવી અને એમનું ઇનામ પ્રાપ્ત કરે. આગળ ધોરણ 12 સાયન્સ. ધોરણ 12 સાયન્સમાં ત્રીજા ક્રમાંકે પીપલિયા જેનિશ બાબુભાઈ 90.60%. ધોરણ 12 સાયન્સમાં ત્રીજો ક્રમાંક પીપલિયા જેનિશ બાબુભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવો. મ્યુઝિક થઈ જાય ભાઈ. ધોરણ 12 સાયન્સ ત્રીજા ક્રમાંકે પીપલિયા જેનિશ બાબુભાઈ 90.60%. ધોરણ 12 સાયન્સમાં બીજા ક્રમાંકે પીપલિયા કૌશલ કમલેશભાઈ 91%. ધોરણ 12 સાયન્સ બીજા ક્રમાંકે પીપલિયા કૌશલ કમલેશભાઈ. દેવગાણિયા હર્ષ મનીષભાઈ 96%. 12 સાયન્સ પ્રથમ દેવગાણિયા ક્રમાંકે હર્ષ મનીષભાઈ 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંક આવેલો છે. ઇનામ એમને મળી ગયું છે. હું ફરીવાર સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળને વિનંતી કરીશ કે હર્ષનું સહખજાનચી અને ખજાનચી અને મંત્રી શ્રી હર્ષભાઈને પારિતોષિક ઇનામ આપી, રોકડ ઇનામ આપી અને એમને સન્માન કરશે. સાથે વાલજીભાઈ પણ પોતે ઉપસ્થિત રહેશે. એમના વાલીઓ પણ ઉપસ્થિત રહેશે. હર્ષ ધોરણ 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તો એમના વાલી શ્રી મનીષભાઈ દેવગાણિયા અને એમના માતૃશ્રી એ પણ પોતે ઉપસ્થિત હોય. પ્રકાશભાઈ કુરજીભાઈને વિનંતી કે બાળકને સન્માન કરવા માટે દેવગાણિયા હર્ષના માતા પિતા પણ આવશે. એમના માતા જ્યાં હાજર હોય ત્યાંથી સ્ટેજ પર આવશે. હર્ષના માતા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવશે.
મિત્રો દેવગાણિયા હર્ષની સિદ્ધિને તો આપણે ઘણું રહસ્ય જોયું છે અને સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરત પણ હર્ષની લાગણી અનુભવે છે કે આવો હિરલો અને આવો તારલો આપણા આ સમાજને આપણા ગામને મળ્યો છે. તો 10,000ના પારિતોષિકથી એમને પણ આપણે સન્માન કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી વધાવો. હર્ષના માતા પિતાને ખાસ વિનંતી કે આ જે રોકડ પુરસ્કાર મળ્યો છે એ એમના આગામી શિક્ષણના વર્ષમાં ફી પેટે એમને આગળ વધે એવી એક પ્રમુખશ્રીની રજૂઆત છે. મોબાઈલ કે ટેબ્લેટના અન્ય કોઈ ઉપકરણનો આ પૈસાનો કોઈ ઉપયોગ ન થાય એ ખાસ સૂચના. ધોરણ 12 કોમર્સ ત્રીજા ક્રમાંકે વરિયા પૂર્વિક સુરેશભાઈ 86.40%. વરિયા પૂર્વિક સુરેશભાઈ ધોરણ 12 કોમર્સ. વાલજીભાઈને વિનંતી કે 12 કોમર્સના વિદ્યાર્થીને ઇનામ આપવા માટે પોતે સ્ટેજ પર આવશે. વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા ધોરણ 12 કોમર્સમાં ત્રીજા ક્રમાંકે વરિયા પૂર્વિક સુરેશભાઈ 86.40%. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ મોટી જાહેરાત. 2026ના વર્ષમાં ધોરણ 10માં જેને પ્રથમ નંબર આવશે એને 5100 રૂપિયાનું રોકડ ઇનામ મળવાનું છે પીપલિયા મિત્ર મંડળ તરફથી. ધોરણ 10માં પ્રથમ ક્રમાંક આવશે એને 5100 રૂપિયાનું રોકડ ઇનામ મળવાનું છે. ધોરણ 10માં અત્યારથી મિત્રો તૈયારીમાં લાગી જાઓ. પીપલિયા પરિવારનું મિત્ર મંડળ પીપલિયા રાજુભાઈ દુલાભાઈ, પીપલિયા શંભુભાઈ ધનજીભાઈ, આંબલિયા રજનીભાઈ કુરજીભાઈ, ઘોઘારી મહેશભાઈ દામજીભાઈ, વોરા નરેશભાઈ જીવરાજભાઈ, આંબલિયા દિલીપભાઈ વલ્લભભાઈ, આ તમામ મિત્રો તરફથી ધોરણ 10માં પ્રથમ ક્રમાંક આવનારને 5100 રૂપિયાનું રોકડ પારિતોષિક મળનાર છે. ધોરણ 12 કોમર્સમાં બીજા ક્રમાંકે વરિયા વિધિ હરેશભાઈ 88.53%. વરિયા વિધિ હરેશભાઈ ધોરણ 12 કોમર્સ બીજા ક્રમાંકે વરિયા વિધિ હરેશભાઈ. વરિયા વિધિ હરેશભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 12 કોમર્સ વરિયા પ્રિયાંક સુરેશભાઈ પ્રથમ ક્રમાંકે. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે વરિયા પ્રિયાંક સુરેશભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લો મિત્રો. વરિયા પ્રિયાંકને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ રાખશે. વાલજીભાઈ તેમજ મનસાબેનને વિનંતી કે પોતાનું સ્થાન ફરીવાર પોતાની સીટ પર લેશે. હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી જીવરાજભાઈ ટાપણિયા તેમની સાથે તેમના ધર્મપત્ની એમને પણ વિનંતી કરીશ. અરવિંદભાઈ નાથાભાઈ આંબલિયા સાથે સવિતાબેન અરવિંદભાઈ આ તમામને વિનંતી કે 12 કોમર્સના પ્રથમ ક્રમાંક આવ્યો છે એવા વિદ્યાર્થીને સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત તરફથી 10,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ વિદ્યાર્થીના માતા પિતા પણ સ્ટેજ પર ઝડપથી આવશે. વરિયા પ્રિયાંક સુરેશભાઈના માતા પિતા ઝડપથી સ્ટેજ પર આવશે. હાલો એટલે આ વર્ષે જે અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળો. જે આ વર્ષે અભ્યાસ કરે છે તે આવતા વર્ષે કદાચ આનાથી પણ મોટી રકમ કોઈ દાતા થાય તો પ્રાપ્ત કરી શકશે. એટલે ભણવાની અંદર પૂરતી કાળજી આપજો. આ એક પ્રોત્સાહિત કરવા માટે આપણે આ રકમ રાખેલી છે. આવનારા સમયમાં કદાચ કોઈ દાતા આપણને મળશે તો 11,000 હોય, 21,000 હોય ને 51,000 હોય. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એમના માતા પિતા ખાસ પધારે. વરિયા પ્રિયાંક સુરેશભાઈ અને આજ 12 કોમર્સમાં કોઈનું ધ્યાન રહ્યું હોય તો 12 કોમર્સમાં ત્રીજો ક્રમાંક પણ એમના જ ભાઈએ મેળવેલો હતો વરિયા પૂર્વિક સુરેશભાઈ. બંને ભાઈઓએ 12 કોમર્સમાં નંબરો લીધા છે આપણા સમાજમાં. તાળીઓના ગડગડાટથી વધાવી લો. રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. એમના માતા પિતા અથવા એમના પરિવારજનોને ખાસ વિનંતી કે 10,000નું જે પારિતોષિક મળ્યું છે એ આગામી એમના ફીના સ્વરૂપમાં જ એમને
આગળ વધે, અન્યથા કોઈ મોબાઈલ ટેબ્લેટના ઉપકરણો આ રોકડ મની દ્વારા લેવામાં ન આવે એવી ખાસ સૂચના છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હલો, હવે આપણે ફરીથી એક વખત બહેનો માટે ડ્રો કરવાનો છે. હલો, જો તો ખરા મોઢા ઉપર કેટલા બધા મુસ્કુરાટ આવી ગઈ. આ ડ્રોની લાલચ છે કે પછી અંદરથી આનંદ છે એ કઈ ખબર નથી. પણ હું નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા જે ડ્રોની ચિઠ્ઠી છે તે બોક્સ અહીંયા લાવવામાં આવે. પાચાભાઈ પીતાંબર પીપલિયા પરિવારના કોઈ સભ્ય અહીંયા આવે, અહીંયા ઉપસ્થિત ફટાફટ સ્ટેજ પર આવી જાય, જેથી બીજા ડ્રોનું કાર્યક્રમ ચાલુ થાય. આપણે અહીંયા બેસવાની ખૂબ સરસ વ્યવસ્થા છે, જગ્યા છે, તો શા માટે ભાઈઓ બધા પાછળ ઊભા છો? પ્લીઝ ટેક યોર સીટ. હેલો, બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો, બેસો, બેસીને આ કાર્યક્રમ માણો અને શિસ્તતાને માન આપો. હાલો, હેલો, જે પણ બાળકોના ઇનામમાં ભૂલ થઈ હશે, વિદ્યાર્થીના નામ અથવા નંબર આપવામાં ભૂલ થઈ હશે, તો અહીંથી શિક્ષણ સમિતિ એની ક્ષમા યાચના માગે છે. જે પણ બાળકો ઇનામને પાત્ર હશે તો એમને જરૂરથી એમના ઘર સુધી ઇનામ મળી જશે. કદાચ કોઈ અન્યથા કામ માટે એમને આ ક્ષમા યાચના માંગીએ છીએ. જે પણ બાળકોનો નંબર આવ્યો હશે અને કાયદેસર એમને ઇનામ પાત્ર મળવા હશે તો આપણે જરૂરથી એમના ઘર સુધી જઈ અને ઇનામ પહોંચાડશું. થેન્ક યુ. બેસી જાઓ. हेलो, चेहरे पे मुस्कुराहट होनी चाहिए, तभी ये चिट्ठी खुलेगी. हेलो, ओह, આ તો કોઈ ખરેખર ભાગ્યશાળી હશે. એક નંબર નથી આ પણ 1 6. હવે વિચારવાનું છે ત્રીજો આંકડો. જે ભાગ્યશાળી છે ત્રીજા આંકડામાં છે. તો હું જે અહીંથી હવે નંબર જાહેર કરું છું તેઓ ખાસ ધ્યાન આપે અને સાંભળે, પોતાની ચિઠ્ઠી જોઈ લે. 161 161 નંબરની ચિઠ્ઠી જેમની પાસે હોય તે ફટાફટ સ્ટેજ પર આવી જાય. જેમને 161 નંબરની ચિઠ્ઠી હોય તે બહેન અહીંયા સ્ટેજ પર આવી જાઓ. હા, ખાસ અહીંયા નહીં હોય હાજર તો ઇનામ મળવા પાત્ર નથી, બીજો ડ્રો થશે આ જ નંબર પર. 161 161 નંબર 161 ઝડપથી આગળ આવી જાય. હેલો, છે કોઈની પાસે? નહીં તો બીજો ડ્રો થશે, સમય મર્યાદા. ઓહો, રાવળ પરિવારમાં આવતા હોય એવું લાગે છે. કુકર, ખાના બનાવો और खिलाओ. લાવો, થેન્ક યુ. 161 નંબરને જઈ રહ્યો છે આ બીજા નંબરનો ડ્રો. એમને વધાવીએ, ખુશનસીબ છે. આપણા આ વર્ષોથી ચાલતા સ્નેહ મિલન સુરતની અંદર હરેશભાઈ વીરાભાઈ રાવળ ખૂબ મહેનત કરે છે અને એને આજ મહેનતનું સફળ પરિણામ મળી ગયું. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ મહિલાઓને વિનંતી છે કે આ કાર્યક્રમ સેલ્ફ ડિફેન્સનો છે, તો અચૂક આ કાર્યક્રમમાં હાજર રહે. જે પણ મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય તો એ કદાચ ભોજન સમારંભ માટે મહિલા વિભાગ માત્ર ઓનલી ફોર મહિલા વિભાગ ધીમે ધીમે અવ્યવસ્થા ન થાય એ માટે હજુ જવાનું નથી. જાહેરાત કરશું એ પ્રમાણે જવાનું છે. આપણા પ્રમુખ શ્રી કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત અને સન્માન કરશે. કાનજીભાઈ વીરજીભાઈ સરવૈયા આપણને કંઈક બે શબ્દો આ કાર્યક્રમે અનુલક્ષીને કહેવા માંગે છે, તો તેઓને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આવે અને આપણને પ્રવચન આપે. માઇક પ્લીઝ. ધોરણ 12 કોમર્સમાં ત્રીજા ક્રમાંકે પાંડવ હર્ષદ મહેશભાઈ આવે છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. પાંડવ હર્ષદ મહેશભાઈ ધોરણ 12 કોમર્સમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. એ દિશામાં ખૂબ મહેનત કરી રહ્યા છે તો અને એકદમ ફ્રી સેવા કરી રહ્યા છે. પોતાની મહેનત કરીને આ બહેનોને એ સેવા આપી રહ્યા છે. તો જે પણ વિધવા સહાયનું ફોર્મની લાભ લેવો હોય તો એ જરૂરથી કાનજીભાઈનો સંપર્ક કરે અને આવી સેવા માટે આપણે એમને બિરદાવીએ છીએ. સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ આપનો હૃદયથી આભાર માને એક છે. નમ્ર નિવેદન ફરીથી છે કે આ સાઈડ જે રસ્તામાં ભાઈઓ ઊભા છે
તો કૃપા કરી અને આ બાજુ સ્ટેજના આગળના ભાગમાં આવી જાય જેથી આ રસ્તો ખુલ્લો રહે. અને બહેનો શાંતિથી જમજો, કોઈ ભીડભાડ કરતા નહીં અને જમીને પાછા અહીંયા આવવાનું છે. ત્રીજો ડ્રો કરવાનો છે. એની સાથે સાથે આપણે સેલ્ફ ડિફેન્સનો એક કાર્યક્રમ છે જે બહેનો માટે ખાસ રાખવામાં આવ્યો છે. ફરીથી અહીંયા હાજર થઈ જજો. માત્ર અત્યારે મહિલા વિભાગને જ જમવાનું છે, પુરુષ વિભાગ તમામ બેસી રહેશે. આપણો કાર્યક્રમ ચાલુ છે, હજુ બી આગળ ચાલુ રહેનાર છે. મહિલા વિભાગને ઝડપથી જમી અને પોતાનું સ્થાન ફરીવાર સભામાં ગ્રહણ કરવાનું છે. અને ખાસ ત્રીજો ડ્રો બાકી છે, તો ત્રીજો ડ્રો નિર્ભયા કાર્યક્રમ પતાય પછી એક ત્રીજો ડ્રો થનાર છે, એટલે તમામ મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે. બીજું અરજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લો મિત્રો. હસ્તગત નરેશભાઈ લવજીભાઈ, અલ્પેશભાઈ લવજીભાઈ અને પ્રકાશભાઈ નાગજીભાઈ, આ ઇનામના દાતાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. બીજું કે રોકડ 1500 રૂપિયા જયંતિભાઈ ભાણાભાઈ વરિયા તરફથી આપણને મળે છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય એક વખત. જે પણ દાતાઓએ ચાલુ વર્ષમાં પોતાનું નામ લખાયું છે અને હજુ સુધી પણ રકમ જમા નથી કરાવી શક્યા, તે અચૂકપણે આ કાર્યક્રમમાં આપણા આ મંત્રીશ્રી પ્રમુખશ્રી હાજર છે, તો એમના બોડીને પોતાનું દાન અચૂકપણે પોતે જમા કરાવે. શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ આજે યાદ કરે છે અને તેમને બિરદાવે છે. તો એવો વિરોધ મેળવવા માટે હવે આવનારા વર્ષની અંદર આપણને દાતાઓની જરૂર છે. તો અહીંથી દાતાઓની સરવાણી શરૂ થાય અને હું અહીંથી જાહેરાત કરું, એવા લોકો તૈયાર થાય અને અહીંયા પોતપોતાની ચિઠ્ઠીઓ આપે કે ભાઈ ભોજન ખર્ચના દાતા, આપણે સર્વ પ્રથમ ભોજન ખર્ચના દાતા, વાડી ભાડાના દાતા, આવા દરેક દાતાઓની જરૂર છે. તો કોઈ એક વ્યક્તિ ન થાય તો 2 વ્યક્તિ, 2 ન હોય તો 5, કોઈ કુટુંબ પરિવાર મળીને પણ દાતા બની શકે છે. કે જેવી રીતે હમણાં પીપલિયા પરિવારમાં મળી અને ઇનામના દાતા બન્યા છે, તો તેવી રીતે ભોજન ખર્ચના દાતા પણ બની શકે છે. તો અહીંથી હું એક અવાજ નાખું છું, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ટેલ. આપણા આ સુંદર મજાના આયોજનમાં જેમણે પોતાના દિલથી મહેનત કરી છે એવા રાધામા ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટર અલ્પેશભાઈ આંબલિયા, સાથે સાથે પીપલિયા પરિવારના જિજ્ઞાસાબેન અને એમની સાથે જે પણ ડોક્ટર ટીમ ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ પર આવશે અને એમને પુષ્પગુચ્છથી સન્માન કરશે. જીવરાજભાઈ ટાપણિયા અને મંત્રી શ્રી પ્રકાશભાઈ આંબલિયા, તો અલ્પેશભાઈ આંબલિયા અને એમની ટીમ જિજ્ઞાસાબેનની ટીમને વિનંતી કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે. શ્રી રામભાઈ કરશનભાઈ કાચરિયા, મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, સહમંત્રી જાદવભાઈ ભૂરાભાઈ વરિયા, ખજાનચી શ્રી મગનભાઈ કરમશીભાઈ પીપલિયા અને સહખજાનચી ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ, આમની ટીમે મિત્રો દિવસ રાત મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ કરવા માટે એને જહેમત ઉઠાવી છે. એણે નથી દિવસ કે રાત જોઈ, ઘરે ઘરે જઈ અને સમાજના એક એક બારણા ઠપકારી અને આહવાન કરી અને આ ભોજન સમારંભના દાતાને ભેગા કર્યા છે. મિત્રો ખૂબ મોટી સેવા કરેલી છે. પ્રમુખ સ્થાન હોય, મંત્રી સ્થાન હોય, પોતાને હોદ્દાને સાઈડમાં મૂકી અને નાનામાં નાના ઘરે જઈ પોતે આવ્યા છે. ખૂબ મોટી જાહેરાત મિત્રો. ડિફેન્સ નિર્ભયા ટ્રસ્ટના ચેરમેન અને ડિફેન્સના જે આપણો પ્રોગ્રામ કરવાના છે એવા સાહેબશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. મુકેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. સાહેબ ટૂંક જ સમયમાં આપણે આપણા કાર્યક્રમને શરૂ કરીશું. તો આ કાર્યક્રમ સેલ્ફ ડિફેન્સનો હોય અને એ જ પોતે લીડ કરવાના હોય તો એ પોતે પધારી ચૂક્યા છે. જિજ્ઞાસાબેન તેમજ અલ્પેશભાઈ ડોક્ટર ઉપસ્થિત થઈ ગયા છે. તો પ્રમુખશ્રી તેમજ પ્રકાશભાઈ અને ઉપપ્રમુખને વિનંતી કરીશ કે ડોક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ખૂબ ખૂબ આભાર નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપનો. અમારા સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળમાં આપ પધાર્યા છો. અને આપ હર હંમેશ અમારા આ કાર્યક્રમને આમંત્રણને માન આપીને આપ પધારો છો. તો હું વિનંતી કરીશ વાલજીભાઈ નાથાભાઈ આંબલિયાને કે નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરશે.
પોતે પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને વિકુંજભાઈનું સ્વાગત પુષ્પગુચ્છથી કરે. એમની પાસે આગવી છટા છે, જે બોલવાની કળા છે તે ખૂબ સરસ છે. તેના માટે આપણે વિકુંજભાઈનું સ્વાગત પુષ્પગુચ્છથી કરીએ છીએ. હરેશભાઈ તેમજ જયંતિભાઈ એન્કરિંગ તરીકે સ્પેશિયલ પ્રોગ્રામમાં તેમનું સ્વાગત કરે. 51 નોટબુકના દાતા શ્રી મનુભાઈ લવજીભાઈ પીપલિયા, તેમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. મિત્રો, આપણા કાર્યક્રમમાં હર હંમેશ જ્યારે પણ આપણે આમંત્રણ આપીએ છીએ ત્યારે એ ઊભા રહી છે, ખડે પગે આવે અને આપણા કાર્યક્રમમાં આવે છે. તો હું વિનંતી કરીશ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવને કે પોતે આપણા કાર્યક્રમમાં સમાજલક્ષી 2 શબ્દો આપણને કહેશે. દરેક મારા સમાજના વડીલો, ભાઈઓ, મિત્રો, માતા, બહેનો, દીકરીઓ, સર્વેને મારા જય સ્વામિનારાયણ, કોટી કોટી વંદન કરું છું. સરેરા ગામ વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા જે સ્નેહ મિલન અને ઇનામ વિતરણ જે રાખ્યું છે, જ્યારે સન્માન થઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન ને શુભકામના ને શુભેચ્છા. મને ખ્યાલ છે ત્યાં સુધી આ સરેરા ગામના તમામ આંબલિયા પરિવાર વડીલો મારે ખૂબ જૂનો નાતો છે અને ખૂબ સાથે રહેલા છીએ. અને પરિવારને જેટલા ન યાદ કરો એ ઓછા. એમ સરેરા ગામના તમામ પરિવારો વડીલો ખૂબ સર્જન, વિવેક, વાણી અને સમાજને ખૂબ યોગદાન આપ્યું છે, એને ક્યારેય કદાપી ન ભૂલાય. ગોવિંદભાઈ પણ અક્ષરવાસી થયા છે, એને પણ યાદ કરીએ. વિઠ્ઠલભાઈને, બધાને યાદ કરીએ. પાસાભાઈને યાદ કરીએ. આ ગામના પરિવારો, મેં હમણાં જ સાપરી ગામના જે આયોજન હતું એમાં જ યાદ કર્યા કે પરિવાર, યુવાન યુવતીઓ, તમે આપણા સાપરી ગામના કેટલા વડીલોએ કેટલું સારું જીવન જીવતા, ધર્મની અંદર રહેતા, ગામમાં સંગઠન રાખતા. આમાંનું જ એક આ ગામ સરેરા પરિવાર છે. સરેરા પરિવારે પણ ખૂબ સારું એક સંગઠન રાખીને વડીલો સારું માર્ગદર્શન આપતા ગયા છે. ત્યારે એમના યુવાનો અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છે. વધારે નહીં કહેતા, આજ સમાજ શિક્ષણમાં ખૂબ આગળ વધ્યો છે. આપણો પ્રજાપતિ સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ છે. બધાએ કુટુંબ પરિવારમાં ખૂબ સારું ભણ્યા છે. પણ એને સાથોસાથ મારે એ વિનંતીને વાત કરવી છે યુવાનોને, ક્યારે વિવેક, વાણી ખામી ન આવે. વિવેક અને વાણીમાં, સંસ્કારમાં ક્યારેક ખામી ન આવે એવું આપણે જીવન જીવવું જોઈએ. યુવાન ભાઈઓ, ખૂબ ઓછા ખર્ચા કરીને આપણા બાળકોને તમે ભણાવજો. તમે ઓછા ખર્ચા કરશો તો જ તમારા બાળકોને તમે ભણાવી શકશો. દીકરો હોય કે દીકરી હોય,
મારે સમાજના ઘણા આગેવાનો અગ્રણીઓ બેઠા છે, ખરસ વિશે વાત પણ કરવી છે, પણ આપ કહેશો કે નંદલાલભાઈ તમે તો હમણાં આ વર્ષે ખર્ચો કર્યો ને તમે અત્યારે અમને વાત કરો. ભાઈઓ, મારે ત્યાં 30 વર્ષે પ્રસંગ આવ્યો હતો, એટલે 30 વર્ષે પ્રસંગ આવ્યો એટલે થોડોક મેં યથાશક્તિ પ્રમાણે ખર્ચો કર્યો. પણ મારા સમાજ ભાઈઓને વિનંતી છે, ઢગ ઢગેરા શ્રીમતોના કામ, લગ્નોના કામ બહુ ઓછા ખર્ચા કરી અને પૈસા બચાવો. જો તમારી પાસે પૈસા બચશે, પૈસા હશે તો તમને ક્યારે મુશ્કેલીઓ નહીં આવે. પૈસાની ખૂબ જરૂર છે. પૈસાની જરૂર એટલે છે કે આપણા બાળકોને આપણે સારી રીતે ભણાવી શકીએ. આપણા પાસે પૈસા એડજસ્ટ હોય તો તમે સારી સોસાયટીમાં મકાનો લઈ શકો. તમે કુટુંબ, પરિવાર, બહેનો, ભાણિયા, દીકરીઓને કંઈક મદદ પણ કરી શકો. એના માટે મારે દરેક યુવાન ભાઈઓને વિનંતી છે, ધંધામાં ધ્યાન રાખો, પૂરો પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરીને પૈસા કમાઓ, પરિવારનું ધ્યાન રાખો, કુટુંબનું ધ્યાન રાખો, બહેનો દીકરીઓનું ધ્યાન રાખો અને સમાજનું પણ ધ્યાન રાખો. સમાજની અંદર આગેવાનો કંઈ ફંડ ફાળા લેવા આવે તો એને પણ જેટલી યથાશક્તિ પ્રમાણે આપો. પણ આટલી વસ્તુ જરૂર આપણે યાદ રાખ્યા જેવી છે. વધારે નહીં કહેતા, યુવાન ભાઈઓને અને માતાઓ બેઠી છે ત્યારે માતાઓને વિનંતી કરું છું કે આપણી દીકરીઓને પૂરો ભરોસો રાખી અને પૂરું ગ્રેજ્યુએટ કરાવજો, પૂરા ભણાવજો. આજે મને સરેરા ગામવાળાનું આમંત્રણ મળ્યું, મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, ત્યારે આપ સરેરા ગામના દરેકનો હું આભાર માનું છું. દરેકને જય સ્વામિનારાયણ. પણ માતા, બહેનો, દીકરીઓ, યુવાનોને હજુ વિનંતી એક મારે કરવાની છે. આપણને આપણા વડીલાઓએ, માતા પિતાએ દેશમાં કેવી હાલત હતી, અહીંયા મોકલીને આપણને નાનાથી મોટા કરીને આપણને ધંધે ચડાવ્યા. તો આપણી ફરજ એવી છે કે આપણા માતા પિતાની કાળજી રાખવી, માતા પિતાની સાથે વિવેકવાણી રાખવી અને ખૂબ માતા પિતાને હસવો તો તમને ભગવાન રાજી થશે અને તમારે ત્યાં ખૂબ ધન મળશે, ધન લક્ષ્મી મળશે. આપણે ધન લક્ષ્મી નહીં, પણ આપણા વડીલોને દુઃખ ન થાય એના માટે તમારે વડીલોએ ખાસ વડીલોને સાચવવાના. ટાઈમે ટાઈમે એને જમવા આપવું, ટાઈમ ટુ ટાઈમ સાપ આવે, ટાઈમ એને સુવાની વ્યવસ્થા કરી દેવી. આ મારો સંદેશો તમે આખા સમાજમાં પહોંચાડજો, આખા સરેરા ગામને પહોંચાડજો. અને ત્યારે ભગવાને ખૂબ સુખિયા કર્યા છે તો આપણા માવતરને આનંદ કરાવો, મોજ કરાવો. પહેલી યાત્રા છે આપણી માતા પિતાની છે. કોઈ ગંગા મૈયા એવું નહીં કહેતા કે તમે અહીંયા આવીને અમને દર્શન કરો, અમને અમારામાં સ્નાન કરો. તમારા માતા પિતાને નહીં હાંસવતા હો, આવો સાહેબ આવો, આપણા માતા પિતાને નહીં હાંસવતા હો અને ગંગા અને 4 ધામમાં જવાની કાંઈ જરૂર નથી. ભગવાન પોતે એમ કહે છે કે હું એને સ્વીકારતો નથી, સ્વીકારતો નથી ને સ્વીકારતો નથી. છેલ્લી વાત એ કરું કે ક્યારેય કોઈની ઉપર ઈર્ષ્યા ન કરવી, સારી રીતે સંબંધ રાખવા, દરેક જ્ઞાતિ સાથે સંબંધ રાખવા, આપણા બાળકોને સારી રીતે સાચવી
અને ખૂબ સારી સ્કૂલમાં અભ્યાસ કરાવો, સારી સોસાયટીમાં રહો અને ખોટા માણસ સાથે ક્યારે પણ તમે એને ઘરે આવવા નહીં દેતા. દારૂ પીધેલા હોય, ચોરી કરતા હોય, અને મારા મિત્રોને એ પણ વિનંતી કરું કે તમે એને ક્યારેય એની સાથે સંબંધો નહીં રાખતા. માતા બહેનોને દીકરીઓને પણ એ વિનંતી કરું કે આપણો દીકરો કે આપણો ધણી એવા સાથે સંગત રાખતા હોય તો એ સંગત એને મટાવી દીજો. મને બોલવાનો મોકો આપ્યો છે. મારો સમાજ ખૂબ સુખીઓ છે, સારી રીતે છે, બહુ શિક્ષક છે, સંસ્કારી છે, એ આપણે સાચવી રાખવાનું છે. અને સરેરા ગામને હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભકામના શુભેચ્છા પાઠવું. કારણ કે બે શબ્દ અહીંયા બોલ્યો વધારે એ મારે આ પરિવારની સાથે, આ સમાજ સાથે, આ ગામ સાથે ખૂબ મારે નાતો છે. અને સારી રીતે અમે આનંદ કર્યો છે વડીલો સાથે. અને સરળ તમે બધા છો જ, પણ ઘણીવાર ચાર્જ કરવું પડે, ચાર્જિંગ કરવું પડે. બેટરી ચાર્જિંગ ઉતરી જાય ને એટલે ચાર્જિંગ કરવું પડે. ભવાનભાઈ જેવા આવા બધા આ પરિવારમાં વડીલો છે. દરેકને મારા જય સ્વામિનારાયણ, શુભકામના શુભેચ્છા. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપનો કે અમારા આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને અમને સમાજ અને શિક્ષણ લક્ષી આપે જણાવ્યું. હવે રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ સુંદર મજાનું આયોજન છે, તો એ પણ પોતે આ એમનો લાભ લઈ દરેક વ્યક્તિઓ. મહિલા વિભાગને ખાસ વિનંતી કે ઝડપથી પોતે પોતાનું સ્થાન સભા મંડપમાં લઈ લે, જેથી કરીને આપણે આ કાર્યક્રમને આગળ ચલાવી શકીએ. આપણા આ કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા નિર્ભયા ટ્રસ્ટના મુકેશભાઈ, એમની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ મેડમ શ્રી સોનલબેન, સાથે સાથે એમની તમામ ટીમ આપણને સેલ્ફ ડિફેન્સનો જે પ્રોગ્રામ કરવાની છે એ તમામ ટીમનો આપણે હૃદયથી આભાર માનીએ અને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સાહેબ આપનો કે આપે જે સંકલ્પ લીધો છે કે મહિલાઓને, બહેનો, દીકરીઓને સેલ્ફ ડિફેન્સમાં આગળ વધારવી છે, પોતાનું રક્ષણ કરી શકે, એ શુભ હેતુથી આપે આ જે બીડું ઉપાડ્યું છે અને એમાં અમને આપે જે આ કાર્યક્રમ અને સેમિનાર આપ્યો છે એ બદલ ફરી એકવાર અમે સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ આપનો આભાર માનીએ છીએ. આ ટ્રસ્ટ દ્વારા સેલ્ફ ડિફેન્સનો શરૂ કરવા જઈ રહ્યા છે, તાળીઓના ગડગડાટથી વધાવો. હું વિનંતી કરીશ દર્શનાબેન જે કામરેજના પ્રેસિડેન્ટ છે, દર્શનાબેનને વિનંતી કરીશ કે પોતે આવશે અને આપણા આ કાર્યક્રમને હવે આગળ ધપાવી અને લીડ કરશે. सारे महानुभावों और यहाँ पर पधारे हुए सारे मेहमान, सारे पेरेंट्स और मेरे भाई बहन को मेरा सादर प्रणाम. माई सेल्फ दर्शना त्रिवेणी बहन शंभूभाई आंबलिया. वैसे तो मैं वनोट गांव से बिलोंग करती हूँ, पर मेरे जो नाना है उसका गांव है सरेरा. तो मैं ये चाहती हूँ कि सरेरा की सारी वुमन और सारी लड़कियाँ ये सेल्फ डिफेंस सीखें. यहाँ पर किसी को पता है सेल्फ डिफेंस क्या है? यहाँ पर लेडीज लोग, किसी को पता है सेल्फ डिफेंस क्या है? पता है जी? बोलिए बोलिए. आत्मनिर्भर, आत्म सुरक्षा. राइट. सेल्फ डिफेंस मतलब आत्म सुरक्षा. आज के समय में हम सबको पता है कि कितने रेप केसेस हो रहे हैं लड़कियों के साथ, वुमेन्स के साथ, गर्ल्स के साथ. और आजकल महिलाएं बहुत अलग अलग क्षेत्रों में आगे बढ़ रही है और उसमें वो अपने आप को सुरक्षित नहीं मानती है. उसे सब कुछ एजुकेशन का ज्ञान है, सब कुछ पता है, पर फिर भी वो अंदर से डरती है. क्यों? क्योंकि उन्हें पता नहीं है अपनी सुरक्षा कैसे करे. ठीक है, तो हमें ये जानना बहुत ज़रूरी है कि अपनी सुरक्षा कैसे की जाए. मेरे सर है मुकेश राठौड़ सर.
जो मेरे सर है जिन्होंने मुझे सेल्फ डिफेंस की ट्रेनिंग दी है, और हमारी पूरी टीम है, और उन्होंने अब तक 1,21,000 लड़की को ट्रेनिंग दी रखी है और आगे भी देने वाले हैं। आगे भी उनका संकल्प है कि ट्रेनिंग दे। ऐसी मेरी जैसी पता नहीं कितनी लड़कियों को उन्होंने ऐसा कॉन्फिडेंस दिया है। आज मैं यहाँ पर खड़ी हूँ ना, तो उनकी वजह से ही खड़ी हूँ। उन्होंने मुझे बहुत कॉन्फिडेंस दिया है। तो मैं चाहूँगी कि हमारे गांव की सारी वुमन सेल्फ डिफेंस सीखे। सेल्फ डिफेंस क्या है वो जाने। देखो, सेल्फ डिफेंस मतलब ये नहीं कि हथियार उठाना है या फिर लड़ना है, झगड़ना है। उनका मतलब ये नहीं होता है। उसका मतलब ये होता है कि अत्याचार के सामने हमें अपनी आवाज़ बुलंद रखनी है। इसका मतलब ये नहीं लड़ना ही है सबके साथ, घर में लड़ना, ऐसा नहीं है। हम हमारे ऊपर अत्याचार हो रहा है तो उनके सामने कैसे हम लड़ सकते हैं, वो हमें सेल्फ डिफेंस से सीखने को मिलेगा। हमें पता ही होगा कि आज के समय में बहुत खराब मतलब हो रहा है लड़कियों के साथ, ठीक है। हम सबको एक केस पता है, कोलकाता का, पता है? कोलकाता का डॉक्टर का रेप केस सबको पता है ना, फेमस केस है वो। देखो, वो अकेला एक केस नहीं है, वैसे केस आजकल रोज बन रहे हैं। वो हमें नहीं पता कहाँ पर है। कितने केस तो ऐसे है कि अंदर ही रहते हैं, समाज बाहर नहीं आने देता। तो मैं चाहूँगी कि अगर दूसरी कोई लड़कियों के साथ ऐसा ना हो, दूसरी कोई लड़की ऐसे हरासमेंट से ना मरे, मैं चाहती हूँ कि हम सब वुमेन्स एक बुलंद आवाज़ रखें, हमारे लिए खड़ी रहे, अत्याचार के सामने खड़ी रहे। हमें सेल्फ डिफेंस सीखना बहुत ज़रूरी है। देखो, सेल्फ डिफेंस सीखना ना, उससे हमें कॉन्फिडेंस बिल्ड होगा। हम मेंटली और फिजिकली मतलब मानसिक रूप से और शारीरिक रूप से बहुत स्ट्रॉन्ग होंगे। हमारे कॉन्फिडेंस भी इतना बिल्ड होगा और हम किसी से डरेंगे नहीं। मतलब कोई अत्याचार कर रहा है हमारे ऊपर तो हम उससे डरेंगे नहीं। तो हम सबको ऐसा बनना है ना, शेरनी वाला। हमें किसी से डरना नहीं है ना, डरना है। वाह, हमारे गांव की वुमेन्स तो बहुत ज़्यादा स्ट्रॉन्ग है। वैसे कोई चीज़ की ज़रूरत नहीं, अपनी आवाज़ से ही डरा देंगी। तो मैं मुकेश राठौड़ सर जी से विनती करूंगी, रिक्वेस्ट करूंगी कि वो हमें सिखाए सेल्फ डिफेंस कैसे की जाती है। मैंने आपको बताया सेल्फ डिफेंस क्या है और उसे की कैसे जाती है, वो मैं सर से विनती करूंगी कि हमें बताए। अपनी एनर्जी के साथ मातृशक्ति को बताते हुए मेरे साथ बोलेंगे, भारत माता की, भारत माता की, वंदे वंदे। आप सभी को जय श्री कृष्ण, जय स्वामी नारायण। मैं सबसे पहले विकुंज जी का दिल से धन्यवाद दे रहा हूं कि उनकी वजह से मैं आप तक पहुंच पाया हूं। उन्होंने कांटेक्ट किया। मैं आज के कार्यक्रम के प्रमुख श्री, उप प्रमुख श्री, आज के जितनी भी बॉडी है उन सब के पदाधिकारी, उन सभी का दिल से धन्यवाद करता हूं कि निर्भया सेना को एक मौका मिला है। मैं मेरे सामने बैठी मातृशक्ति सभी बहनों को प्रणाम करता हूं कि आप यहाँ पे इतनी बड़ी संख्या में उपस्थित हुए हैं। एक शक्ति स्वरूपा हमारी बहन स्टेज पे विराजमान है, सोना, जो वाकई में जब आप देखेंगे तो खरा खरा सोना है। देख रहे हैं पुलिस ऑफिसर्स में। तो इन्होंने काफ़ी महिलाओं की मदद की है। वो सी टीम के इंचार्ज हैं। जब भी कोई भी आपको कोई प्रॉब्लम पड़ती है, कोई भी दिक्कत आती है, तो आप कतारगांव पुलिस स्टेशन में सी टीम ऑफिसर्स बोलेंगे तो आपको वहाँ पे सोना बहन मिलेंगी। कुछ भी प्रॉब्लम है आप जिनको शेयर कर सकती हैं। तो गुजरात पुलिस किस तरह से हमारी मदद कर रही है, इसके विषय में मैं थोड़ा सा जानकारी देना चाहूँगा। एक तो हमें गर्व होगा कि हम गुजरात से हैं और सबसे बड़े भाग्यशाली हैं क्योंकि हम गुजरात में रहते हैं। क्योंकि गुजरात के अंदर एक से एक ऑफिसर्स हमारे लिए एक से एक नया निर्णय लेते हैं और हमारे लिए कुछ नया सोचते हैं। एक विशेष जानकारी आपके लिए, कोई भी बहन, कोई भी बेटी गुजरात के किसी भी कोने के अंदर, किसी भी सिटी में, किसी भी गांव में, अगर उसे घर जाने में या कहीं पे भी जाने में लेट हो जाता है, 10 बज जाते हैं, तो उसे ऑटो या टैक्सी करनी पड़ती है अगर उसके साथ में कोई जिम्मेदार व्यक्ति नहीं है।
तो हमारे गुजरात पुलिस की तरफ से एक विशेष सर्विस दी जा रही है। कोई भी बहन अगर अकेली है या उसके साथ केवल लेडीज़ हैं, कोई जेंट्स नहीं है, तो आप 181 पे अगर कॉल करेंगे तो पुलिस की गाड़ी आएगी, आपको घर तक सुरक्षित छोड़ने जाएगी। ये सर्विस चालू हो चुकी है। आपको ऑटो में, टैक्सी में बैठने की ज़रूरत नहीं पड़ेगी। अगर आपको कंप्लेंट लिखानी है और आपको लगता है कि पुलिस स्टेशन जाने में देरी होती है या प्रॉब्लम है, तो आपको पुलिस स्टेशन जाने की ज़रूरत नहीं है। 181 पे कॉल करेंगे तो सी टीम के इंचार्ज जो होते हैं, सी टीम के जो ऑफिसर्स होते हैं, वो आपके घर पे आके कंप्लेंट ले लेंगे। तो ये भी आपके लिए बहुत बड़ा सुनहरा मौका दिया है गुजरात पुलिस ने। गुजरात एक ऐसा स्टेट है जो पूरे भारत के अंदर हमेशा 4 कदम आगे रहता है, 1-2 कदम नहीं, 4 कदम आगे। चाहे हम किसी भी क्षेत्र में बात करें, तो हम बहुत बड़े सौभाग्यशाली हैं कि हम गुजरात में रह रहे हैं। अब मैं आपको छोटा सा परिचय दे देता हूँ। नाम मुकेश राठौड़। 2012 में दिल्ली में गैंग रेप हुआ था। तभी मैं आपकी तरह न्यूज़ देख रहा था और मैंने देखा कि एक दिल्ली में गैंग रेप हुआ है, और तभी वो न्यूज़ देखते देखते मेरा खाना रुक गया था, मैं खाना नहीं खा सका। और तभी मैंने एक संकल्प लिया कि कम से कम 1,51,000 लड़कियों को मैं ट्रेनिंग दे के रहूँगा फ्री में। 2012 का संकल्प 2014 में पूरा हुआ, और तभी की आनंदीबेन पटेल सीएम थी, उनको बुला के 1,51,000 लड़कियों को हमने सर्टिफिकेट वितरण देकर उनका सम्मान किया। और उसके बाद मैंने 51 लाख लड़कियों को निःशुल्क ट्रेनिंग देने का संकल्प लिया, जो पूरे भारत में मैं अभी तक करा रहा हूँ। और जानकारी देते हुए ये बहुत ही गर्व होता है, क्योंकि सूरत की प्रजा का मेरे पास आशीर्वाद है, आप लोगों का आशीर्वाद है, इसलिए पूरे देश में जाके, पूरे अलग अलग सिटी में जाके हम गुजरात का नाम रोशन करते हैं। और करीबन 21 लाख से ज़्यादा लड़कियों को अभी तक मैं ट्रेनिंग दे चुका हूँ। मेरा सौभाग्य है कि सरेरा गांव के प्रजापति मंडल में मुझे आने का मौका मिला। आज हम देखते हैं कि बहुत सारी जगहों पे लड़कियां घर छोड़ के चली जाती हैं, उनके साथ धोखा होता है, और सबसे बड़ी बात यह है कि वो भी धोखे में आ जाती हैं, क्योंकि लड़कियों की जो उम्र 13 साल से लेकर 18 साल की जो उम्र होती है, वो बहुत ही फिसलने वाली उम्र होती है, ना समझ की उम्र होती है। और ऐसे इस एज में बहुत सारे लोग आपको फंसाने की कोशिश करते हैं, आपको लालच देने की कोशिश करते हैं। या मैं ये कहूं कि हो सकता है कि इस उम्र में आपके हो सकता है 2-4 लोग आपके दीवाने होंगे ही, जो आपको बोलते होंगे मैं तुम्हें बहुत पसंद करता हूं, तुम मुझे बहुत अच्छी लगती हो। ऐसे लोग होंगे ही होंगे। लोग बोलते होंगे मैं तुम्हें सच्चा प्यार करता हूं। अगर कोई ऐसा बोलता है मैं सच्चा प्यार करता हूं, तो समझ लेने का 1 नंबर का झूठा है वो, क्योंकि सच्चा प्रेम करने वाले माँ और पिता, इसके अलावा कोई नहीं हमारी दुनिया के अंदर जो सच्चा प्रेम कर सकते हैं। क्यों कर सकते हैं? क्योंकि अगर आपकी कोई तारीफ कर रहा है तो वो आपकी शकल को देख के कर रहा है, आपकी अकल को देख के कर रहा है। लेकिन जब पिता और माता, जब आप कोख में होते हो, तब से आपको प्रेम करते हो, जब पता नहीं होता है कि आपकी शकल कैसी होगी, अकल कैसी होगी। जो आपके आसपास में 2-4 दीवाने होंगे, उनके चक्कर में अगर हम यहाँ पे ठहर गए, रुक गए, तो आपकी जिंदगी यहीं पे ठहर के रह जाएगी। और अगर आप इनको इग्नोर करके आगे बढ़े, तो एक दिन ऐसा आएगा कि पूरी दुनिया आपको सैल्यूट करेगी, पूरी दुनिया आपकी दीवानी बनेगी। तो ये आपको तय करना है कि मुझे कहां जाना है। आज हमारे देश के अंदर 2 बहनों का नाम बहुत चलता है, जिन्होंने पाकिस्तान का पसीना छुड़ा दिया, जिन्होंने 2 बहनों ने मिलकर पाकिस्तान की औकात दिखा दी और पूरे विश्व में यह बता दिया कि भारत की नारियां किसी से कम नहीं है। सेल्फ डिफेंस ट्रेनिंग उन बहनों के लिए है जो सम्मान के साथ जीना चाहती हैं, उन बहनों के लिए है सेल्फ डिफेंस ट्रेनिंग जो अकेली आती जाती हैं, सफर करती हैं। इसीलिए निर्भया सेना का निर्माण किया है, जिसमें निर्भय होकर वो कहीं भी आ जा सके, इसके लिए हमने निर्माण किया है इसका। और बहुत जल्दी कतारगांव में हमारी निर्भया सेना का ब्रांच चालू हो रहा है, जिसमें हमारी बहनें उसमें जाके ट्रेनिंग ले सकती हैं। लाठी चलाना, तलवार चलाना, वेपन चलाना, बंदूकें चलाना, सारी ट्रेनिंग इसमें आ रही है। और सबसे बड़ी बात एक कहता हूं निर्भया सेना की, कि उसमें बहन को हम एडमिशन करवाते हैं, उसमें चाहे उसकी उम्र 12 साल की हो या 50 साल की हो, कोई भी वहां पे आके ट्रेनिंग ले सकता है। ऐसा जरूरी नहीं कि मैं नहीं सीख सकती। और उसके अंदर छोटी मोटी फीस रखी है, क्योंकि बिना फीस के कोई इसकी वैल्यू नहीं करता है। लेकिन हमने ऐसी योजना बनाई है, जब वो बहन थोड़ी ट्रेनिंग लेती है, जैसे ही वो कैप्टन बनती है, तो 51,000 का हम लोग उल्टा उसको इनाम देते हैं।
इसके बाद वो पोस्ट आती है कमांडर की, तो 1,11,000 का चेक। फिर आता है बीबीसी ब्लैक बेल्ट कमांडो, तो 2.5 लाख का चेक, 5.5 लाख का चेक, 11 लाख तक का चेक उल्टा हमारी संस्था आपको दे रही है, जिससे आप आगे और बढ़ते रहें। तो ये हमारा काम है। आज मैं आपके बीच बोलने का मौका मिला है। मैं प्रोफेशनल मोटिवेशनल स्पीकर भी हूं। एक चीज और कहूंगा, यहाँ बच्चे ज्यादा हैं, लड़कियां भी हैं। आजकल माँ बाप जब डांटते हैं तो बच्चों को बड़ा बुरा लगता है, बड़ा खराब लगता है कि उनको ऐसा लगता है कि हमारे माँ बाप हमारे दुश्मन हैं। एक चीज ध्यान रखिए, जिस बाग में माली नहीं होते अक्सर वो बाग उजड़ जाते हैं। अगर आपको कोई डांटने वाला है, कोई समझाने वाला है, तो समझो आप भाग्यशाली है। एक छोटी सी स्टोरी मैं बता रहा हूं, ध्यान से सुनिएगा। ये खासकर बच्चों के लिए है जो कंप्लेन करते हैं, मेरे पापा मुझे डांटते हैं, मेरे पापा ऐसा करते हैं, मेरे बड़े मुझे डांटते हैं, उनके लिए खास स्टोरी है। इसके बाद हम सेल्फ डिफेंस का स्टार्ट कर देंगे। पार्वती और शंकर भगवान एक मंदिर के अंदर, जो टाइल्स होती है, टाइल्स जिसको हम पत्थर बोलते हैं, जो टाइल्स होती है, तो वो टाइल्स शंकर भगवान को कंप्लेन कर रहा है, कोस रहा है कि भगवान तुमने मेरे साथ बड़ा अन्याय किया। मैं भी पत्थर की बनी और मूर्ति भी पत्थर की बनी। यहां जो कोई भी आता है उस मूर्ति पे फल चढ़ाता है, दूध चढ़ाता है, उसे सम्मान करता है, रिस्पेक्ट करता है। लेकिन मैंने क्या बिगाड़ दिया, जो भी कोई आता है मुझे पैरों के नीचे रौंद के चला जाता है। ये तुमने बड़ा अन्याय किया है, क्योंकि वो भी पत्थर की, मैं भी पत्थर की। कौन बोल रहा है? टाइल्स, जिसको हम पत्थर बोलते हैं, नीचे बिछा रहता है मंदिर के अंदर, तो वो भगवान को कंप्लेन कर रहा है। तो भगवान ने अपने दिव्य शक्ति से उसको थोड़ा पीछे ले गया कि भाई मैं किसी की किस्मत नहीं लिखता हूं, किस्मत लिखने वाला खुद होता है। तो उन्होंने दिखाया, दिव्य दृष्टि से उस टाइल्स को दिखाया कि एक जंगल के अंदर एक मूर्तिकार निकल रहा था, और मूर्तिकार जाते जाते उसने देखा कि उसके सामने बहुत बड़ा पत्थर है, गोल मटोल पत्थर है। उसने सोचा कि इसकी मूर्ति बहुत अच्छी बनाई जा सकती है। तो उसने अपने बैग से छेनी और हथौड़ी निकाली और मूर्ति पे मारना, उस पे पत्थर पे मारना चालू किया। तो वहां पत्थर से आवाज आने लगी कि भाई मुझे वहीं पड़ा रहने दो, क्यों मुझे परेशान कर रहे हो, किस बात से मुझे हैरान कर रहे हो। तो मूर्तिकार ने उसको इग्नोर किया, फिर से कोशिश की, फिर से आवाज आई, फिर से कोशिश की, फिर से आवाज आई। वो बार बार बोल रहा था भाई मुझे परेशान क्यों कर रहे हैं, मुझे तकलीफ हो रही है, मुझे दुख हो रहा है। मूर्तिकार ने उसे छोड़ के वो आगे बढ़ा। आगे जाने के बाद देखा कि एक पत्थर और दिखा, तो मूर्तिकार ने फिर से छेनी हथौड़ी निकाली, इस पे वार करने की कोशिश की, तो वहां से कोई आवाज नहीं आई। उस पत्थर ने अपना दर्द सहन किया। तो क्या हुआ, उसका मन लग गया और देखते देखते बहुत ही शानदार एक मूर्ति बना दी। ऐसा लगता था कि साक्षात शंकर भगवान बैठे हैं। और वहां से काम करके वो निकल गया। बाजू में एक गांव था, उन्होंने सोचा चलो एक स्थापना करते हैं और शंकर भगवान की इसमें मूर्ति बिठानी है। तो सबसे पहले वो गए कि मूर्ति देख के आते हैं मार्केट में कैसी अच्छी है। जाने का रास्ता वो जंगल खा था, सब लोगों ने देखा ये मूर्ति, इससे अच्छी तो मूर्ति कोई दूसरी मूर्ति मिलेगी नहीं। तो उन्होंने सबने मिलकर निर्णय लिया कि इस मूर्ति को जाके हम स्थापना कराएंगे। तो मूर्ति की स्थापना हो गई। अब टाइल्स की जरूरत पड़ी, तो बोले चलो मार्केट से टाइल्स लेके आते हैं। जैसे उसी रास्ते से गए, उस पत्थर पे नजर पड़ी, बहुत ही शानदार पत्थर था, बड़ा पत्थर था। तो सबने निर्णय लिया कि इसी पत्थर का स्लाइड कर करके इसी को हम गांव के जो मंदिर है उसमें बिछा देंगे। तो उस पत्थर का जाके, अब वो पत्थर चिल्ला रहा है कि मुझे कहां लेके जा रहे हो, तो अब कोई सुनने वाला नहीं है। उस पत्थर को लेके गया, मशीन के द्वारा पतले पतले उसके साइड किए गए, यानी कि टाइल्स बनाई गई। इसीलिए कहते हैं, और उसका टाइल्स बना के उसको बिछा दिया। तो इसीलिए कहते हैं कि एक पत्थर जिसने दर्द सहन नहीं किया वो कंकर कंकर हो गया, बिखर गया। जिसने दर्द सहन नहीं किया, जिसने दर्द सहन नहीं किया वो कंकर कंकर हो गया, और जिसने दर्द सहन किया वो शंकर शंकर हो गया। तो दर्द सहन करेगा वही महान जाएगा। मोटिवेशन मेरा काम नहीं है, फिर कभी जरूरत पड़ी तो जरूर हम इसके ऊपर चर्चा कर सकते हैं। जिनको पढ़ाई में मन नहीं लगता है, जिनके माँ बाप लगता है कि वो मेरे बच्चे मेरी बात नहीं मानते हैं, उसके लिए मैंने बहुत सारे वीडियो डाले हैं। मुकेश राठौर के नाम से मेरा यूट्यूब चैनल है। गारंटी के साथ बोल सकता हूं कि आपका बच्चा 15-16 साल से कम उम्र का है, आप जैसे बोलोगे वो बात मानेगा, मारने की जरूरत नहीं है। क्योंकि हमें अगर बच्चों को रोकना होता है तो हमारे पास 3 प्रकार के हथियार होते हैं अगर हमारे बच्चे बात नहीं मानते। तो पहला है रोक, दूसरा है टोक, तीसरा है ठोक। तो ये तीनों हथियार अब काम के नहीं है। इसीलिए हमें करना क्या है, हमें ये करना है कि स्लीपिंग प्रोग्राम बहुत ही जबरदस्त काम करता है, इसे मारने की जरूरत नहीं पड़ती, बच्चा हर एक बात मानेगा। मैं इसकी लिंक लेके विकुंज भाई के वहाँ भेज दूंगा, तो आप उसको देख सकते हैं। आगे हम बढ़ते हैं। मैं इसके लिए
अच्छा, बहनें यहाँ पे कितनी हैं जो पढ़ाई करती हैं, जो अभी कॉलेज में जा रही हैं? अच्छी, कितनी लड़कियां हैं जो मानती हैं कि हम किसी से नहीं डरते, हम तो निडर हैं? अच्छा, निडर मानते हैं तो खड़े होकर दिखाओ अपनी जगह पे। देखो तो सही, शेरनियां हैं कि बिल्लियां हैं? शेरनियां हैं। चलो ठीक है, स्टेज पे आके दिखाओ। अब मेरे साथ फाइट करना पड़ेगा, तब पता चलेगा तुम शेरनियां हैं कि नहीं, है ना? तभी तो पता चलेगा कि भाई कौन कौन फाइट कर सकता है। बस ज़्यादा नहीं, 5-7 लड़कियां बहुत हो गई, फिर ज़्यादा नहीं।